સો હે ગાઈઝ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. હું હવે ડેઈલી વ્લોગ અપલોડ કરીશ યુટ્યુબ પર. આપણે તો અત્યારે ગામડે આવ્યા છીએ. ને આપણે સુરતના વ્લોગ ઉતારીશું દરરોજ. ક્યાંક ને ક્યાંક જગ્યાએ ફરવા જતા રહીશું ને વ્લોગ ઉતારતા રહીશું. તો જોઈએ આગળ આપણે વ્લોગમાં મસ્તી ફૂલ ઉમંગ સાથે મસ્તી કરીશું ને ચકલા બોલવાનો અવાજ આપ સાંભળી શકો છો. હા, ગામડાની મોજ તો કંઈક અલગ જ હોય. આ વાડી અમારી. અહીંયા હમણાં જસ્ટ થોડી મિનિટ પહેલાં 2 મોર હતા. તે શૂટ કરતી વખતે થોડી વાર 2 મિનિટ થઈ ત્યાં તો તે ઉડીને વયા ગયા. ચકલા આટલા બોલે, કેતરને એટલું બધું બોલે કે વાત જ જવા દો. હા, જો આંબો ને આ કેરી, આંબામાં આવેલી ખાખડી કેરી. આંબો ત્યારે હજી તમને બીજું દેખાડવા જાઉં છું. અહીંયા પણ આંબો છે. આંબો છે. આ પણ કેરી આવેલી છે. અહીંયા પણ કેરી આવેલી છે ને આ પણ આંબો છે, બીજો આંબો. અહીંયા અત્યારે રસોઈ બની રહી છે ચૂલા પર. ઉપર ઢાંકીને બફાય છે શાક. ને આ બધું શાકભાજી, આ રીંગણું છે. આ કેળ છે. આ પપૈયું છે, પપૈયું. આ પણ કેળ છે. જો પણ કેળ છે. આ અંદર આ કેળ એવી છે કે આ 12 માસ કેળા આવે આ કેળ પર. આ પણ આંબો છે. ને આપણા ગુજરાતનું ફેમસ નાળિયેર પાણી કેમ ભૂલે. આ જો તેતર પણ ઉડવા લાગ્યા. આ નાળિયેર પાણીમાં નાળિયેર જો કેટલા એવા. હજી આ કાંઈ નાળિયેર એવું મોટી નથી, નાની એવી જ છે. તો પણ નાળિયેર કેટલા એવા. અમે લોકો બપોરે નાળિયેર ફાડીને પીધા હતા નાળિયેર. જો આ કેળ, જો આ. ખરેખર ગામડાની કંઈક મોજ જ અલગ હોય. ને આ બાજુ જુઓ તો બગીચો છે આ અમારો આખો. અહીંયાથી પાણી આવે, આમાંથી. પેલા પાણી આવતું. મેં નાના હતા ત્યારે અહીંયાથી ધોરિયાથી નાતા. ઓલી બાજુ મોટર છે ત્યાંથી પાણી ખેંચાતું. આ બગીચો બધું અહીંયા હું તમને દેખાડું થોડીક વારમાં. એ બાજુ જાઉં છું. પેલા તમને ગાયોની ગમાણ દેખાડું. અમારી ગાય જો.
હવે આ પણ આંબો છે. આ પણ જો લાલ કલરના થઈ ગયેલા. આ પણ અહીંયા ટમેટી છે. ટમેટી ને આમાં ટમેટા આવે નથી અત્યારે તો દેખાતા કોઈ. જો અહીંયા રહ્યું. હજી તો કાચા ટમેટા છે. અહીંયા પણ રીંગણાનું છે. એમાં રીંગણાનું થોડું થોડું દેખાય છે ફૂલ. અહીંયા તો શાકભાજીનો ખજાનો છે ને અહીંયા પણ એક આંબો છે દેખાય, નાનો આંબો એક. અહીંયા ટમેટીમાં ટમેટા આવેલા છે જો, કાચા છે પણ હજી બધા. હજી થોડાક આમ છે ટમેટા. આ બધું રીંગણા. હવે તમને હજી અહીંયા આંબો છે. આ પણ એક હજી નાનો આંબો છે. આ પાત્રાના પાન છે બધાય. પછી આ પપૈયાનું ઝાડ છે. પપૈયા આવેલા છે પણ પછી જો 2 પપૈયા તો હુડો પણ ખાઈ ગયેલો. આ જમરૂખડી છે. આ શેવડી છે. શેવડી ખાવાની મજા આવે ને બધાને કમેન્ટમાં જણાવી દેજો. શેવડી જો આ આવી ગયેલી. આટલી આવી ગયેલી જો આ શેવડી. ને ખાસ વસ્તુ જેનું શરબત બને, વરિયાળી. જો આ વરિયાળી છે. વરિયાળી છે. આ આખું ઝાડ વરિયાળીનું છે. જોકે પણ અત્યારે તો આડું થઈ ગયું છે, વાંધો નથી આવેલો કંઈ. જો આ ચારો ગાયો માટેનો. ને અત્યારે તો હવે ગામડાની મોજ તો અલગ જ હોય ને કંઈક. અહીંયા પણ ચારો છે, વરસાદના કારણે ઢાકેલો છે. અહીંયા અમારે ગાય બાંધવાની જગ્યા છે. અહીંયા ગાય બાંધે ઓલા ખીલે. હા સામે બગીચો છે. એમાં અત્યારે તો આંબા પડી ગયેલા હતા થોડાક, એટલે વચમાં માંડવી વાવેલી. ને ગામડે રહેતા હોય એટલે ઉકળો તો હોય જ. ઉકળો તમને બગીચાનું કીધું હતું ને. બગીચો આ સામે છે ને, એ બધો બગીચો. આ એક નાળિયેરી જો આડી પડી ગઈ, એ ફૂંકાઈ ગઈ. આ પણ નાના પાન પણ ફૂંકાઈ ગયા. ત્યારે તો હવે હજી કાંઈ દેખાડવાના લાયક તો નથી, બધું દેખાડી દીધું. અહીંયા પાંદડા પડેલા છે બધા. અહીંયા હજી ઘાસ ઉગેલું છે. બોયામાં તો ઉગતું જાય. બધા આમ જો મોટું મોટું ઘાસ થઈ ગયું. આ હવે આપણી ઊંચાઈ જેટલી હોય ને એટલું ઘાસ થાય. આ ઘાસ છે ને, જે આપણે ઊંચાઈ એટલું ઘાસ થાય. પછી તેને ગાયને ખવડાવવામાં આવે. તો આજનો વ્લોગ કેવો લાગ્યો તમને કમેન્ટમાં જરૂર જણાવજો. લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. ને તમારે જે આગળ જે પ્રકારનો વ્લોગ જોતો હોય તે મને કમેન્ટમાં જણાવી દેજો. તે પ્રકારનો વ્લોગ હું કાલે લઈને આવું. તો સી યુ ગાઈઝ.